સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં આવેલ ધોરાજી શહેરમાં પ્રખ્યાત લાલસા બાવાની દરગાહના ઉરસનો ભવ્ય ન્યાઝનો પ્રોગ્રામ કુંડાઓલ ખાતે રાખવામાં આવેલ હતો। આ ભવ્ય ન્યાઝ દર વર્ષે અહીં કરવામાં આવે છે, જે મજૂર કમિટી તરફથી કરવામાં આવે છે। છેલ્લા 30 વર્ષથી તેમના દ્વારા લાલસા બાવા દરગાહના ઉરસ નિમિત્તે ન્યાઝનો ભવ્ય કાર્યક્રમ કરવામાં આવે છે। આ વર્ષે પણ 25 જેટલી દેગનો ન્યાઝનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો। દરેક કોમના ભાઈઓ બહેનો આ ન્યાઝનો લહાવો લે અને સાથે લાલસા બાવાની દરગાહની જ્યારત કરે તે હેતુથી આ ન્યાઝનો પ્રોગ્રામ કરવામાં આવેલ હતો। લાલસા બાવાની દરગાહ વર્ષો પુરાણી છે, હિન્દુ મુસ્લિમની આસ્થાનું પ્રતીક છે। દર વર્ષે દેશભરમાંથી લોકો અહીં દરગાહમાં ઉરસ નિમિત્તે આવે છે, દરગાહની સલામી કરે છે અને ન્યાઝનો લહાવો લે છે। અહીં મજૂર કમિટીના 12 જેટલા સદસ્યોએ સાથે રહીને આ 25 જેટલી ભવ્ય ન્યાઝનો પ્રોગ્રામ કર્યો। દરેક કોમના લોકોએ અહીં આવીને મીઠા ચાવલ એટલે જરદા અને અકનીની ન્યાઝનો લહાવો લીધો અને સૌએ વખાણ કર્યા। રિપોર્ટિંગ બાય આસિફભાઈ હડા, ધોરાજી। अस्सलामुअलैकुम, आपનું નામ શું? મારું નામ જુનેદ લતીફ બકાલી। જુનેદભાઈ, હા, આ નિયાત ક્યાંની નિયાત કરો છો તમે? આ લાલસા બાવાની નિયાત કરીએ છીએ, બરોબર, પણ આ 30 વર્ષથી નિયાત કરીએ છીએ અમે। 30 વર્ષ થઈ ગયા? હા, 30 વર્ષ થઈ ગયા। આ નિયાજ તમે અંગત પોતે કરો છો કે? નહીં, આ ચંદ ફાળાથી કરીએ છીએ। અમારો મજૂરનો સ્ટાફ આખો છે। હા, ટાવર પાસે મજૂર નિયાત કમિટી, ટાવર મજૂર નિયાજ કમિટી, બરોબર। અને એ આ ચંદ ફાળો ઉઘરાવીએ છીએ। કોઈ 10 દી 20 દી એવી રીતે સિલસિલો ચાલુ કર્યો તો એ અત્યારે 500, 1000, 200 એવી રીતે બધા દે છે અને એનામાંથી આ નિયાત થાય છે, બરોબર। અને તમારી પાસે અંદાજે સ્ટાફ કેટલું છે? અમારો સ્ટાફ 12 જણાનો છે। 12 જણા। આ કયા સ્થળ ઉપર નિયાજ કરો છો? આ નિયાત કરીએ કુંડાવલ પાસે, કુંડાવલ, ધોરાજી કુંડાવલ। હા, ધોરાજી લાલસા બાવાની નિયાજ છે, લાલસા બરોબર, બાવાની નિયાત કરીએ છીએ। બરોબર। અને આ કારીગર આ ભાઈ નિયાજ જે બનાવે છે, આ બનાવે છે એ મુજીસભાઈ છે, ગુજર છે, બરોબર। એ એક નંબર, કોઈ જાતનો ખર્ચો પાણી કાંઈ લેતા નથી, બરોબર। અને તમામ જેટલું સ્ટાફ છે એ પણ કોઈ જાતનું નહીં, કોઈ જાત એમાંથી બીડી નથી પીવાતી અમારાથી, બરોબર, એ લાલસા બાવાના કરમ છે અમારો। આ કોઈ સ્ટાફ એમાંથી બીડી નથી પીતા, બરોબર। અને બીજા નંબરના અંદરમાં 30 વર્ષથી અમે કરીએ છીએ। અત્યારે કેટલી દેગું અંદાજે તમે? અત્યારે 25 દેગું છે। કેટલા દેગ થી શરૂઆત કરી હતી તમે? અમે 2 દેગુથી શરૂઆત કરી, 2 દેગ થી અત્યારે 25 દેગ સુધી, બકાલાની 2 દેગો। અત્યારે ઝીણકાના ગોસ્તી નોનવેજ નું કરો છો? નોનવેજ, બરોબર, સારું। અને જેને બી દીધું છે એને ઓર લાલસા બાપુ દે ને દેવા જેવા રાખે।